ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત ભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે। પોણા 2 માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓએ આધ્યાત્મસભર પાવનકારી સત્સંગ વિચરણ કરી તથા શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબીમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ 71માં પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી તથા સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી સ્વદેશ ભારત પધાર્યા છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે સંત મંડળ અને હરિભક્તો સહિત ઈસવીસન 1992માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું। તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ 12 સંતો અને 52 હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું। તે સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વે, કેપટાઉન, જ્યોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના પુનિત ચરણાવિંદથી પાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે। નાઇરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી કેન્યા એરવેઝમાં બિરાજમાન થઈ ભારતમાં મુંબઈ પધારીને ત્યાંથી ગુજરાત રાજ્યના સરદાર પટેલ હવાઈ મથકે ઉતરાણ કર્યું હતું। અહીં પૂજનીય સંતો અને અગ્રણી હરિભક્તોએ હવાઈ મથકે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ભક્તિભાવ ભર્યું સ્વાગત કર્યું હતું। ત્યાંથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પધારતા સદગુરુ સંતોએ જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહસ્યદન રથમાં બિરાજમાન થયા હતા। વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટિશ પાઇપ બેન્ડ શ્રી મુક્તિજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડની મધુર સુરાવલી રેલાવી હતી। સંતો હરિભક્તો સહ મંદિરમાં ગર્ભગૃહમાં પધાર્યા। ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી, દર્શન, ભેટણ, લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા। પૂર્વ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ભક્તિભાવ ભર્યું સ્વાગત કરાયું। પ્રેમ જય શ્રી સ્વામિનારાયણ। સેવક સાધુ ભગવત પ્રિયદાસ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત મંડળે તથા હરિભક્ત મંડળે સહિત ઈસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકાનો વિચરણ કરી એટલે કે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી સંસ્કાર આપી નવજુવાનોને અહીંયા પધાર્યા છે। અને આનંદની વાત તો એ છે કે ત્યાં જ્યાં જ્યાં સંતોએ સહિત આચાર્ય સ્વામીજી મહારાજે સત્સંગીઓ સાથે વિચરણ કર્યું ત્યાં ત્યાં આપણે આ ભારતીય સંસ્કૃતિની જે આન બાન શાન છે, અયોધ્યાની રામલાલાનું જે નવ મંદિર બન્યું છે તેની પણ યશોગાન ગાયા છે। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।